વાલિયા પોલીસ સ્ટેશનમાં ક્રાઇમ રાઇટર હેડ તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશનમાં જમા વિદેશી દારૂના મુદ્દામાલમાંથી કુલ 23,638 નંગ બોટલ કિંમત ₹31 લાખના મુદ્દામાલ સગેવગે કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી। વાલિયા પોલીસ સ્ટેશનમાં અગાઉ ક્રાઇમ રાઇટર તરીકે ફરજ બજાવતા એકો જગદીશ ધનજીભાઈ વસાવા વિદેશી દારૂની હેરાફેરીમાં બુટલેગરની મદદ કરતો હોવાનો ઘટસ્ફોટ થતાં તેને 2 મહિના પહેલાં સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। તેનો ક્રાઇમ રાઇટર તરીકેનો ચાર્જ મેહુલ કનુભાઈને સોંપવામાં આવ્યો હતો। પોલીસ સ્ટેશનમાં કબજે કરાયેલો વિદેશી દારૂની તપાસણી કરવા એસપી દ્વારા સૂચના આપતા એક ટીમે ચકાસણી કરતા ચોંકાવનારી વિગતો સપાટી પર આવી હતી, જેમાં સસ્પેન્ડ કરાયેલા જગદીશ વસાવાએ તેની ફરજ દરમિયાન પોલીસ સ્ટેશનમાં જમા કરેલો વિદેશી દારૂના મુદ્દામાલમાંથી તબક્કાવાર રીતે કુલ 31 લાખની મત્તાનો વિદેશી દારૂનો જથ્થો સગેવગે કર્યો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જેના પગલે તેની સામે વાલિયા પોલીસે સરકારી કર્મચારી હોવા છતાં સરકારી મિલકતનો મુદ્દામાલ પોતાના અંગત લાભ માટે સગેવગે કરી વિશ્વાસઘાત કરવા સબબનો ગુનો નોંધ્યો છે। ત્યારે મામલાની તપાસ એલસીબી પીઆઈ મનીષ વાળાએ સોંપવામાં આવી છે। આ પોલીસ ક્રાઇમ રાઇટરે તેની ફરજ દરમિયાન વર્ષ 2021માં દારૂ અને બિયરની નાની બોટલો મળી કુલ 1682 નંગની ઘટ કરી હતી। વર્ષ 2022માં કુલ 19,194 બોટલોની ઘટ હતી, જ્યારે વર્ષ 2023માં કુલ 2,762 બોટલોને ઘટ કરી હતી, જેમાં બિયર અને દારૂની નાની મોટી બોટલો મળી કુલ 23,638 નંગ જેટલી કિંમત 31,410નો મુદ્દામાલ સગેવગે કર્યો હતો। ફરિયાદમાં નોંધાયું છે, વાલિયા નેત્રંગ માર્ગ ઉપર વાગલખોડ ગામના નવાપરા ફળિયા પાસે માર્ગની બાજુમાં સાઈડમાં નંબર GJ16BG 9490 પલટી ગયેલી ઇકો કારમાંથી વિદેશી દારૂની 158 નંગ બોટલ મળી આવી હતી, જેમાં પોલીસે કુલ દારૂ સાથે 1.50 લાખનો મુદ્દેમાલ કબજે કર્યો હતો। જેમાં વાલિયા પોલીસમાં ફરજ બજાવતો એકો જગદીશ ધનજીભાઈ વસાવા દારૂની હેરાફેરીમાં બુટલેગરોને મદદ કરતો હોય તેનું નામ ખુલ્યું હતું, જે કેસમાં તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો। હાલ તો સસ્પેન્ડ પોલીસ હેડ કોન્સ્ટેબલ જગદીશ વસાવાને એલસીબી પોલીસે ઝડપી પાડી રિમાન્ડ મેળવી આ મામલે ઘનિષ્ઠ પૂછતાછ કરાઈ રહી છે। જ્યારે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પોલીસે 3 થી 4 લોકોને પકડી તેમની પણ આ મામલે પૂછતાછ ચાલી રહી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। જોકે આ સમગ્ર મામલે પોલીસ અધિકારીઓ પત્રકાર પરિષદ યોજી સંપૂર્ણ માહિતી આપે તેની રાહ જોવાઈ રહી છે।